નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પાટનગર નેટવર્ક ન્યૂઝ. આપની સાથે હું છું મોનિકા. બુલેટિનમાં મહત્વના સમાચાર પર નજર કરીએ તો અમરેલી જિલ્લામાં 27 ઓગસ્ટના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું આગમન થવાનું છે. લાઠી તાલુકાના દુધાળા ગામે પદ્મશ્રી સૌજીભાઈ ધોળકિયા દ્વારા નિર્મિત ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ અમિત શાહના હસ્તે કરવામાં આવશે. સવારે 9 વાગ્યાની આસપાસ અમિત શાહ દુધાળા પહોંચશે અને હેતની હવેલી ખાતે કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આશરે 80,000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલા ગુજરાત ગૌરવ સરોવરમાં 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ થઈ શકે છે અને ₹4 કરોડથી વધુના ખર્ચે તેનું નિર્માણ કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રીના આગમનને લઈ દુધાળા ગામે તડામાર તૈયારીઓ ચાલી રહી છે અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. વધારે છે ઉત્સાહ ને હરખ ને બધાને છે. મને વિશેષ હોય પણ મને ઠાક ઉતરી ગયો છે. મને એટલા માટે આનંદ છે કે મારા કામની કદર કરી પાણીની શ્રેયસતા સમજી અને પ્રોત્સાહન આપવા માટે આપે છે. જોકે પદ્મશ્રી આપીને પ્રોત્સાહન તો બહુ મોટું આપી દીધું, પણ આવા ટાઈમે નરેન્દ્રભાઈ અને અમિત શાહ સાહેબ આપણને બધાને પ્રોત્સાહન આપતા રહે છે, હિંમત આપતા રહે છે. આટલા બધા પ્રશ્ન હોવા છતાં બિંદાસ દેશનું કામ કરી રહ્યા છે. આગામી તારીખ 27 રોજ લાઠી તાલુકાના દુધાળા ગામે ગુજરાત ગૌરવ સરોવરના લોકાર્પણ પ્રસંગે આવી રહ્યા છે, ત્યારે લાઠી શહેર સંગઠન, લાઠી તાલુકા સંગઠન સહિત લાઠી પંથકની જનતામાં અનેરો ઉત્સાહનો માહોલ છે. અને આ ઉત્સાહનો માહોલ આમને જાળવી રાખવા માટે અને અમિતભાઈ શાહને આવકારવા માટે અમે લાઠી સંગઠન અને લાઠી તાલુકાની એક અગત્યની મિટિંગ રાખેલી. અને મિટિંગમાં આ આયોજન કેમ સફળ થાય, કેમ સુચારું આયોજન થાય તે બાબતે અગત્યના મુદ્દાઓ ચર્ચવામાં આવ્યા હતા.